નમસ્કાર મિત્રો, કરંટ અફેર્સ 103માં આપના બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું 13 નવેમ્બરના કરંટ અફેર્સના વિડીયો, જેની અંદર ગુજરાત સરકારની વિવિધ માહિતીઓનો સમાવેશ થાય છે. આપણો પ્રથમ ક્વેશ્ચન છે મિત્રો, નીચેનામાંથી ગુજરાતના પોલીસ વડા કોણ છે? ઓપ્શન એ સફીન હસન સાહેબ, ઓપ્શન બી હર્ષ સંઘવી સાહેબ, ઓપ્શન સી વિકાસ સહાય સાહેબ, ઓપ્શન ડી મનોજ દાસ સાહેબ. તો મિત્રો આનો સાચો જવાબ આપશે ઓપ્શન સી વિકાસ સહાય સાહેબ. સફીન હસન સાહેબ તો આપણા મહીસાગરના પોલીસ વડા છે. મનોજ દાસ સાહેબ આપણા મુખ્ય સચિવ છે. હર્ષ સંઘવી સાહેબ આપણા નાયબ મુખ્યમંત્રી છે. તો મિત્રો આનો સાચો જવાબ આવશે ઓપ્શન સી વિકાસ સહાય સાહેબ. હવે મિત્રો આપણે આગળનો ક્વેશ્ચન જોઈશું. એસઓજી નું પૂરું નામ નીચેનામાંથી કયું છે? ઓપ્શન એ સિસ્ટમ ઓફ ગ્રાફિક્સ, ઓપ્શન બી સ્પેશિયલ ઓપ્સ, ઓપ્શન સી સ્પેશિયલ ઓફિસ ગ્રુપ, ઓપ્શન ડી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ. તો મિત્રો આનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ. જી હા મિત્રો, આનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ. તમે સ્ક્રીન પર જોઈ શકો છો ઓપ્શન ડી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ આનો સાચો જવાબ છે. હવે મિત્રો આપણો આગળનો ક્વેશ્ચન છે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં નોટરી તરીકે પસંદગી થયેલા 1500 થી વધુ એડવોકેટોને પ્રમાણપત્ર એનાયત કર્યા. આ કાર્યક્રમ કઈ જગ્યાએ યોજાયો? અહીંયા મિત્રો તમારે કોઈ સ્થળનું નામ કહેવાનું છે કે આ કાર્યક્રમ કઈ જગ્યાએ યોજાય. ગુજરાત સરકારના ઇતિહાસમાં પ્રથમવાર એવું થયું છે કે 1500 એડવોકેટને નોટરી તરીકે પસંદ થયા છે. તો મિત્રો આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે યોજાયો. હવે મિત્રો આગળનો ક્વેશ્ચન જોઈએ તો ગુજરાતના મુખ્ય સચિવ કોણ છે? ઓપ્શન એ એસ કે દાસ, ઓપ્શન બી મનોજ દાસ, ઓપ્શન સી વિકાસ સહાય, ઓપ્શન ડી હર્ષ સંઘવી. તો મિત્રો આમાં આપણે ઓપ્શનમાં જોઈએ તો વિકાસ સહાય તો આપણા પ્રથમ ક્વેશ્ચનમાં જ જોયું કે ગુજરાતના પોલીસ વડા છે. ઓપ્શન ડી તો તમે બધા જાણો જ છો, હર્ષ સંઘવી આપણા ગૃહમંત્રી અને આપણા ગૃહમંત્રી નાયબ મુખ્યમંત્રી છે. તો મિત્રો આનો સાચો જવાબ આપશે મનોજ દાસ સાહેબ. એમ કે દાસ હોય તો પણ મિત્રો સાચું છે. અહીંયા આપણે ઓપ્શન એમાં તમે જોઈ શકો એસ કે દાસ આપેલું છે. આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી મનોજ દાસ સાહેબ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવશે? ઓપ્શન એ મહાત્મા મંદિર, ઓપ્શન બી નર્મદાના દેડિયાપાડા ખાતે, ઓપ્શન સી નવી દિલ્હી ખાતે, ઓપ્શન ડી ઝારખંડના રાંચી ખાતે. તો મિત્રો આનો સાચો જવાબ આવશે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી મિત્રો આપણા ગુજરાતના નર્મદાના દેડિયાપાડા ખાતે યોજાશે. તો મિત્રો આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી નર્મદાના દેડિયાપાડા ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાત સરકારના હાલના આરોગ્ય મંત્રી કોણ છે? મિત્રો અહીંયા પૂછેલું છે ગુજરાત આરોગ્ય મંત્રી એટલે મિત્રો અહીંયા કેબિનેટ કક્ષાના મંત્રીની આપણે વાત કરીશું. તો ઓપ્શન એ છે મનસુખભાઈ માંડવિયા, ઓપ્શન બી ઋષિકેશ પટેલ, ઓપ્શન સી હર્ષ સંઘવી, ઓપ્શન ડી પ્રફુલ્લ પાનેસરિયા. મિત્રો અહીંયા આપણે ગુજરાત સરકારના પૂછ્યું છે આરોગ્ય મંત્રી કયા છે? તો આનો સાચો જવાબ આપશે ઓપ્શન ડી પ્રફુલ્લભાઈ પાનેસરિયા સાહેબ આપણા ગુજરાત સરકારના હાલના આરોગ્ય મંત્રી છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, આરોગ્યલક્ષી યોજના એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, એના માટે ગુજરાત સરકારે આપણા આરોગ્ય મંત્રી કોણ છે? પ્રફુલ્લભાઈ પાનેસરી. એમણે કંપની સાથે LOA એટલે કે લેટર ઓફ ઇન્ટેન્ટ, લેટર ઓફ એવોર્ડ, સોરી મિત્રો, લેટર ઓફ એવોર્ડ હસ્તાક્ષર કર્યા છે. તો કઈ કંપની સાથે હસ્તાક્ષર કર્યા છે? બજાજ, ઓપ્શન એ, ઓપ્શન બી LIC, ઓપ્શન સી HDFC, ઓપ્શન ડી SBI. તો મિત્રો આનો સાચો જવાબ આવશે ઓપ્શન એ બજાજ સાથે ગુજરાત સરકારે LOA સાઇન કર્યા છે બજાજ સાથે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, રાજ્યની જનગણના કચેરીના ડિરેક્ટર નીચેનામાંથી કયા છે? ઓપ્શન એ સુજન મયાત્રા, ઓપ્શન બી નિર્મલા સીતારમણ, ઓપ્શન સી આનંદીબેન પટેલ, ઓપ્શન ડી કિરણ બેદી. મિત્રો તમને બધાને ખબર જ છે આપણા 2027માં સંપૂર્ણપણે ડિજિટલ સેન્સસ રિપોર્ટ થવાનો છે, મીન્સ કે વસ્તી ગણતરી થવાની છે, જે હમણાં આપણે જાતે જ કરવાની છે એપ્લિકેશનના માધ્યમથી, જે સંપૂર્ણપણે ડિજિટલ હશે.
તો એનો સાચો જવાબ આવશે રાજ્યના ડિરેક્ટર છે સુજલ મયાત્રા. હવે મિત્રો આપણે વાત કરીએ આજના દિવસ. આજનો દિવસ એટલે કે મિત્રો 13 નવેમ્બર. 13 નવેમ્બરના દિવસે આપણા એક મહારાજા રણજીતસિંહ નો જન્મ દિવસ થયો હતો, જે ખૂબ જ મહાન હતા અને એમણે બહુ સારા કામ કરેલા હતા અને તેમણે શીખ એમ્પાયરનો પાયો નાખેલો હતો. તો 13 નવેમ્બરના દિવસે મહારાજા રણજીતસિંહનો જન્મ થયો હતો. તો મિત્રો આજના વિડીયોમાં આટલું પૂરતું જ. હવે આપણે આગળ વાત કરીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.